જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આ ગુરુ પૂર્ણિમા અદ્ભુત રીતે ચાલી રહી છે અને પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છે. એના માટેના બે વિડીયો અમે આમ તો 2 મહિના પહેલાં સિલેક્ટ કરેલા, પણ એકદમ એપ્રોપ્રિએટ છે. જે આપણે બધું સમર્પણ કર્યું અને સમજ્યા, પણ એક વસ્તુ સમર્પણ કરવાની બાકી રહી ગઈ છે. તે કનુ દાદાજી અને મનોહરબા થકી એમના સત્સંગથી આપણને સમજ પડશે, એટલે એનો વિડીયો મૂકીએ છીએ. સોરી, જે વિડીયો તમે જોવા જઈ રહ્યા છો તે આપણે બધા સમર્પણ તો કર્યું, પણ એક સમર્પણ બાકી છે. એ સમર્પણ જે બાકી છે તેની સમજ આપણને મનહરબા અને કનુ દાદાજીના એક ડાયલોગ પરથી ખબર પડશે. એની એક વિડીયો મૂકીએ છીએ, બહુ જ એપ્રોપ્રિએટ છે. આજે આપણે કંઈ નક્કી કરીને જવાનું છે કે આપણે પણ આવું કરીએ. મોહનભાઈ, હવે બરોબર છે, આપ કહો છો તે. હવે હું પૂછીને સમજાવશે? હું પૂછીને તમે સમજાવશો. શું કઈ મોટેથી વાલાને વહેતા મૂકવા એ કેવી રીતે મને સમજાવો ને. વાલાને વહેતા મૂકવા એ કેવી રીતે મને સમજાવો. દાદાજી અનુભવ થઈ ગયો લાગે. એવું છે કે વાલું આપણને એના વાલમાં વેવડાવે. શું કહ્યું? એ વાલાને વહેતું મૂકી દઈએ તો આપણે વેવડાવવામાંથી આપણે નીકળી જઈએ. એ તો વેવડાવવામાં તો ઠેકાણું જ આવે એવું નથી. આગળ શું આવે, દોધ પડે વહી વહીને નીચે જાય તો ખબર ના પડે એવું છે. તો ના સમજાયું? તમે અમને વાલા કરવા બહુ જ જાઓ. આ બધા કોઈ પણ વાલું કરવા જાય, પણ દાદા એવા નહોતા કે એમના વાલમાં એ વેવડી જાય. કોઈ ધાડો નહોતા. આ વાત છે મોટી. એમાં વાલાને વહેતું કરવું એ તો દરેકને લાગુ પડે છે. આમાં વહી જનાર કે વેવડાવનાર એવું રહેતું નથી પછી, પણ જો સમજે તો બંને પક્ષે. એટલે વાલાને વહેતું મૂકે ત્યારે મોક્ષ તો તમારો હાજર જ છે અહીંયા આગળ એમ કે છે. પણ એ વાલું એ સમજવું બહુ મુશ્કેલ છે. તો દરેકે પોતપોતાના મન વચન કાયાથી સમજી લેવું પડે, સમજવું જ પડે. પરંતુ અને એમાં બધાને માટે કોમન શું છે તો કે પોતાપણું. આ પોતાપણાનો રૂપ, રંગ, આકાર કઈ રીતનું સમજવું એને, તો એના પ્રકારો કેટલા બધા એ છે. સ્થૂળ દેહના 5 ઇન્દ્રિયોના અનુભવોથી માંડીને વાણી પક્ષે જઈ અને સૂક્ષ્મ અંતઃકરણમાં એટલા બધા છે. એટલે તો કહું 7 સમંદર. એટલે આપણે સમંદર કિનારે મૂકી દીધા દાદાએ, છતાં એ કિનારામાં છપ કે આમાં જ ક્યાંથી નીકળાતું નથી. એ વાલને કારણે હરેકને મન વાણી કાયા ગમે તે હોય, સંસારી ત્યાગી કોઈ પણ આ કાળમાં આ છે એવું કોઈને છોડે નહીં. આ તો સમજાય ને, આવી રીતે છે. એમાં સંબંધોનો પ્રકાર નથી આવતો. આપણે જ્યાં જલેલા છે તેની વાત છે દાદાજી. એ બધાએ દરેકે રિસર્ચ કરવી પડે અંદર બધી જ. આ મન વાણી કાયામાં જ રિસર્ચ કરવી પડે. એમાં કરતા જાય તો ધીમે ધીમે ખબર પડતું જાય આપણને. અને એવું વાલા તો અમુક બહુ વધારે હોતાય નથી. થોડા માટે આપણે જલાઈ રહેલા છીએ, થોડા માટે. તમે જોજો, બહુ સમજો. બધાને છૂટવાની. આજે છૂટ્યા પછી પણ નહીં આવું જવું છૂટવું એવું તો બધા જ રહ્યા કરે, કોઈને કોઈ રીતે, જાતની રીતે. પણ આ જોવાનું છે. તમે બેન સમજી તું? ના બધું છૂટી ગયું તને? હે ના કહે છે મુકુલ તો કહે છે બધું છૂટી ગયું છે એને. તો મારે બાકી છે એવું કહે છે એ પાછળ. બોલો, મુકુલ જોડે કેવી રીતે રહો છો તમે? તમે છૂટેલા રહો છો કેવી રીતે? હે વાલામાં વાલું વહેતું મૂકવું, એને મોક્ષ અહીંયા હાજર જ છે. આ દાદા ભગવાનનું વિધાન છે. અને 5 આજ્ઞા શું કરે છે? સરવારે
પરંતુ એ સમજીને એ પ્રમાણે અંદર જઈએ તો એ તો ગુફાની અંદર ગુફાની અંદર ગુફાની અંદર ગુફાની અંદર આ બધી એમાં ધીમે ધીમે અંદર જવું પડે. રોજનું પોતાનું જીવન, રાત સુખ દાડો શું જીવાતું, એની અંદર જ રહીને એનું તપાસ કરવી પડે. ડૂબકા મારવા જ પડે, એમાં તો ના ચાલે. પરંતુ હજુ પણ અમુક અમુક એમાં એ કિનારા પણ જળના ભાગો એવા છે કે જલ્દી નથી કરાતું. આટલા બધા આગળ આવ્યા પછી હજુ તો બેઠા છીએ. દાદાએ કહ્યું મનરૂપી નાવડું કહ્યું, બધું કહ્યું, પણ એ મનથી મુક્ત થયા પછી પણ શું કહીએ હવે? આ વાત છે. એટલે વાલાનું વહેતું એ તો દરેકે પોતાનો રિસર્ચનો વિષય બની જાય છે. અને એ રિસર્ચમાં જેમ જેમ સમજણ પડતી જતી જાય તેમ તેમ છૂટતું જાય, તેમ તેમ પોતે મુક્ત થતા જાય. એટલે અહીંયા પોતાપણું આવ્યું. દાદાએ પોતે જ કહ્યું છે. આખી 9મી આપતેવાણી જોઈ લેજો. વસંતભાઈ સાહેબ કહે છે, ખરું વસંતભાઈ સાહેબ? હા, બધું આપો. વસંતભાઈ સાહેબ શું કહે છે? જય સચ્ચિદાનંદ દાદાજી. હા, જય સચ્ચિદાનંદ. દાદાજી આપતાવાણી વાંચતા 9મીમાંથી એ અનુભવ થયો કે પોતાપણું એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે અને નીકળી શકે છે. દાદાજી નીકળી શકે છે. હા, એનું આના રિસર્ચમાં પડવાનું છે. આખું નાખું વેણનું વાણનું વાણ ખેંચી જાય. આ બહુ સમજવા જેવું છે. આ તમે શું અમે શું આપણે બધાએ આ જ સમજવાનું છે. આપણે બધાએ જ આ વખત એમાં આપણું આટલું જીવન નીકળી જાય અને જીવનના અંતમાં સમાધિપૂર્વક ખાઈએ એના જેવું કંઈ નથી. કોઈ પણ પ્રકારે મન વાણી કાયાનું સ્થૂળ શું, સૂક્ષ્મતર શું કે સૂક્ષ્મતમ શું, એના બધા કોઈ પ્રકારોમાં કંઈ પક્ષકાર થવા જેવું નથી. એનામાં તોફાન હોય, બળ હોય, બધા જાત જાતની શક્તિઓ ભરાઈ પડી હોય, એ ખાલી થવા માટે કામ કરતી હોય. સમજાયું ને? પરંતુ આ જીવતું પૂતળું પણ એ કેમ કરીને બની શકે માણસ? જીવતું કઠપુતલીવાળું, એટલે જીવતી કઠપુતલી. પણ એ તો બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. એટલે કૃપાળુદેવે કહ્યું કે કોઈ પણ દેખાય ત્યારે આ દેખીને આમ થાય, એને અમારા નમસ્કાર છે. બ્રહ્મચર્યનું પદ છે તેનામાં દેખીને નવો યોગ ના કરીને આમ. પણ એમાં એને કયા સ્વરૂપે દેખાવી? બહુ એટલે આ કાળમાં બહુ આકરું છે, બહુ આકરું છે. ચાલો બીજું બધું થઈ ગયું આપણે. હે તમને સંતોષ થયો? દાદાજી પોતાપણાને પોતાનો શું અનુભવ છે કોને? ના ના એમ નહીં, અનુભવ બોલો ને. તમે બોલવાનું કઈ ગયું? મોટેથી બોલવું જોઈએ. નથી સંભળાતું. ના સંભળાય તો એ જ કહું ને. ચાલે છે પણ પેલું સ્વિચ કરો ને ઓન. સ્વિચ ઓન કરતા નથી ફાવ્યું હોય એમને. હેલો, હા બોલો. વાલાને વહેતા તો મૂક્યા છે, પણ કોઈ કોઈ જગ્યાએ પાછું પકડવા લેવાય પાછા પ્રયત્ન થયા જ કરે છે. વાલાને વહેતા મૂક્યા છે? કોને? તમને. તો મારું શું થશે પછી? મને બસ વાલા કોણ હોય? તે વહેતા મૂકેલા જ છે એમ? હા, એટલે પોઝિટિવ પણ જેમ તમારી પ્રત્યે હતું તે છૂટતું જાય છે ને એમ પછી મેં અનુભવમાં આવતું જાય છે કે આમાંથી આ જ કરવા જેવું છે. ના, પકડ રાખવા જેવી નથી. તારી પકડ પર ગયા ને, આ વાત છે. પકડ સમજાય છે? આટલી જ વાત છે, બીજી કશી નથી. એનાથી કંઈ આપણે સંબંધ ગમે તેવા હોય તો છૂટી નથી જતા, આ થતું નથી. પણ પકડ આપણે છૂટીએ ત્યારે આનંદ થાય છે. અને ત્યારે આપણી શક્તિ ખુલ્લો છે
ત્યારે એ સંબંધ આ બધું ગમે તેવો હોય એ પણ એને આનંદ થાય ને બેવું ને. એટલે સ્વ અને પર કહ્યું. આ શું કહ્યું? સ્વ ને પર. સ્વપ્રકાશ હોય નહીં અને પરનું કશું પ્રકાશી શકાય નહીં. પરને પ્રકાશવાથી પર ના પ્રકાશે કોઈ દિવસે. સ્વયં પ્રકાશેલો હોય તે બધા પરને પ્રકાશી શકે. સમજાયું? પછી એના માટે એ છેલ્લું પરિણામ છે. એનો ટેસ્ટ છે આખો બાલાને વહેતા મૂકવાનો. બહુ મોટો ટેસ્ટ છે. ઘણા ઘણા પ્રકાર છે એના. સમજ્યા? એટલું સ્વ પર પ્રકાશક. પણ આપણે પરના એટલા બધા અભ્યાસી છીએ અને અધ્યાસ સ્વરૂપે થઈ ગયેલા, એમાં આ પરમાં જ બધું પરાયણમાં પડીએ છીએ. પરમાં પડીએ છીએ. મુશ્કેલી આ થઈ છે. એટલે આ મન વાણીને કાયા સ્વરૂપ આપણો પડેશી એની જોડે એની સાથે રહીને આપણે પોતાના સ્વ સ્વરૂપે પ્રકાશિત થઈએ ત્યારે મજા આવે. આપણી જોડે ને જોડે છો એની રહીએ તો ક્યારે પણ કંઈ વાંધો જ નહીં આવે ને. પણ એની જોડેના જોડેમાં ક્યાં જાઓ છો? ત્યારે બહારને ક્યાં પ્રકાશ? એટલા માટે પ્રથમ તું લે ઉપદેશ. કૃપાળુદેવે કહ્યું ઉપદેશ આપીશ નહીં બા, તું ઉપદેશ લેતા શીખ. એને સ્વ કહ્યું. આ સ્વ એને કહ્યું. બહુ સમજવા જેવું છે. એટલે આપણે આપણી સાથે રહેનારા મન વાણીને કાયા એ કાયમના આપણને ઉપદેશ આપે જ છે. આપણે જ આપણાથી ઉપદેશ અપાય છે. અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે એની સાથે છીએ તો આપણને જ આપણા મન વચન કાયાને એ શુદ્ધાત્મા સ્વરૂપે એના બોધ સ્વરૂપે આપણે ઉપદેશ આવીએ છીએ. સમજાયું? એટલે એની સાથે રહીને આ સ્વપર કલ્યાણક માર્ગ એટલો સુંદર છે એ ત્યાં આગળ લાગુ પડે છે. શુદ્ધાત્મા અને મન વચન કાયા. અને ત્યાર પછી એ બહાર અને બહાર ફેલાય છે. આ તીર્થંકર ભગવંતનો રોયલ માર્ગ છે, વિતરાગ માર્ગ આખો. બધા જ જેમને જેમને મુક્ત થવું છે સંપૂર્ણપણે આત્યંતિકપણે એ બધાનો આ જ માર્ગ છે. કેવલી ભગવંતો આમ જ મુક્ત થયેલા. તીર્થંકર ભગવંતો, જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષો એ બધાથી જો આપણને યોગ મળ્યો છે આ કૃપાએ કરીને મુક્તિનો, તે મુક્તિના યોગનો પૂરેપૂરો આપણે લાભ લઈ લેવો જોઈએ. બધી જ રીતે મન વચન કાયાના બધા વ્યવહારો કરીને એ વ્યવહારો સાથે છે તો જ લાભ લેવાશે, નહીં તો નહીં લેવાય. ચંદુભાઈ સમજ્યા ને? જય સચ્ચિદાનંદ. આ ક્લિપ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે ખાસ એના માટે સ્ક્રિપ્ટ કરાવડાવી એટલે આપણે બધા સમજી શકીએ. હવે છેલ્લી વિડીયો આપણે જોવાની છે. પહેલા દિવસે આપણે સમર્પણ સમજ્યા, પછી ફાઇલ 1ની જાગૃતિ સમજ્યા, પછી પુરુષાર્થનું સમજ્યા, ઘણું બધું સમજ્યા. અને છેલ્લે ગઈકાલે 70% આજ્ઞા ધર્મ માટેની દાદાની સૂચન સાંભળ્યું. કનુ દાદાજી એનો પરમાર્થ કયો. અને પછી આ બધી 70% આજ્ઞા પાડીશું તો જઈશું ક્યાં? કળિયુગ આપણને અહીંયા સાચવવાનો નથી, કારણ કે આપણા લક્ષણો એવા થયા છે કે સતયુગ જ આપણને સાચવશે, જ્યાં સતયુગ કાયમનો છે ત્યાં. એટલે કે સિમંદર સ્વામી. હવે દાદા ભગવાન આ માટેની વાત અત્યારે આપણને સત્સંગ કરશે. આજે બી ત્રિમંત્રમાં બધી સરસ સિમંદર સ્વામીની વાત થઈ. બધો મને ઘણો આનંદ થાય છે કે આ બધું કેવી રીતે બધું ફ્લો થઈ રહ્યું છે. શૈલેષભાઈની ભાવના બહુ સરસ હતી. બહુ વખત પહેલાં અમને કીધેલું કે આ રીતનું આપણો ગુરુ પૂર્ણિમા થવો જોઈએ, અને એ પ્રમાણે બધા એવિડન્સીસ એવા બધા મળવા માંડ્યા છે કે હજુ તો મને થાય છે કે આ કેવી રીતે થયું. અમે જ્યારે આ યુટ્યુબમાં આ દરેક સત્સંગનું એડિટિંગ કરીશું છેલ્લા 5.5 daysનું, તે અમે બધું જ મૂકીશું. એમાં ખાસ તો ગઈકાલનામાં આપતાવાણી 9માં જેટલી ચેતવણી આપી છે, જે વસંતભાઈ વાત કરી, એ બધાની સરસ અમે બનાવ્યું છે કે આપણે અંદરની આડાઈઓ એટલે કે એનિમી વિધિન આપણને હજુ શું પજવે છે, અને આપણને બહુ જ હેલ્પફુલ થશે. એ અમે મૂકી દઈશું. અને બીજું તો કંઈ નહીં, હવે બધું તમને હવે યુટ્યુબમાં મળશે. એટલે મોહનભાઈ, છેલ્લી ક્લિપ આપણે જ્યાં જવાનું છે એની વાત કરીએ હવે. સિમંદર સ્વામી એ કોણ છે એ તમને સમજાવું.
સિમંદર સ્વામી આજે હયાત છે એટલા હાથે સાચી વાત કહું છું ખબર પડે ને 100% સાચી હયાત છે ને 1.5 લાખ ની ઉંમર છે એમની કેટલા વર્ષની 1.5 લાખ અને હજુ 1.25 લાખ વર્ષ રહેવાના છે. એમની મૂર્તિ છે એટલે આ મૂર્તિ ના કહેવાય મૂર્તિ કોને કે અહીંથી નિર્વાણ પામી ગયા હોય તેની મૂર્તિ કહેવાય શું કહ્યું આ નિર્વાણ પામીને હયાત છે એટલે આ પ્રતિનિધિ કહેવાય એટલે આ અમને જ્ઞાન આપ્યા પછી મોક્ષ થવાનો એક 2 અવતારનો તે એમની પાસે જ જવું પડશે દર્શન કરવા માટે એમની પાસે જ બેસવું એટલે એમના ઓળખણથી અત્યારથી જ એમની જોડે બેસીએ બેહવા થોડું કરીએ તો ઠેઠ પહોંચે ને એટલે એના માટે આ જગતના કલ્યાણ માટે આ દેરાસર છે મને એ છે સંજ્ઞા થયેલી છે અને અવશ્ય હું જે પ્રતિષ્ઠા કરી છે બોલી ઉઠશે તો પ્રતિષ્ઠા હોય ક્યાં થાય જ્ઞાની પુરુષના હાથે પ્રતિષ્ઠા જોઈએ એકનો માલિક ના હોય તેના હાથે પ્રતિષ્ઠા થાય કોના હાથે થાય જરા વિકોજ નો છોટો ના હોય એ પ્રતિષ્ઠા કરી વિકોજ નું મારું શું કરે ધનસુખભાઈ પૂછે છે મંદિરની જગ્યા કેવી રીતે નક્કી કરવામાં આવી કેવી રીતે એટલે કેવી રીતે કઈ સંજ્ઞાથી એ જગ્યા ભૂમિ પસંદ થઈ આ જગત નું કલ્યાણ કરવાનું નિમિત્ત હું છું રાજદાડો અત્યારે અમેરિકામાં હોઉં તો હિન્દુસ્તાનમાં ફરું છું ઇંગ્લેન્ડમાં બધે ત્યારે હિન્દુસ્તાનમાં તો અહીં આવું છું તમને અહીં આવેલા ખબર પડતા નથી કોઈને મને પડે છે દાદા અહીં હું આવું છું અત્યારે હિન્દુસ્તાનમાં લોકોને ઘણા લોકોને કાગળ છે કે તમે આયા હતા કાલે અહીં મને વિધિ એવું કરાઈ ગયા અત્યારે એક દિવસ આપજો એ તો તમે ગોઠવેલું શું છે મારાથી ગોઠવેલા બાકી છે એમ તો આ બધા કરે એ પ્રમાણે મારે ચાલવા અમારું પોતાપણું ના ફેર વિશ્વ ના હોય અમારું પોતાપણું એટલે સમજે દેવું આ બધા કે આમ દેવાનું છે તમે આ બધી નહીં દેવાનું નહીં પોટલા પેટ ઉઠાઈ જાય પોટલા મૂકી જાય પોતાપણું એટલે પોટલું થઈ ગયું શું થયું એટલે તમે ગોઠવણી કરો એ પ્રમાણે બીજી સત્તા નહીં તમારી પાસે કશો દાદા આગ્રહ નથી આગ્રહ નથી આજબ ગજબની પૂર્ણિમા પરમાત્મ સ્વરૂપની હાજરીમાં આજબ ગજબની પૂર્ણિમા મોક્ષ સ્વરૂપનું નિધિધ્યાસન હો વૈજ્ઞાનિક ઘન અભયાસન હો લયલીન થઉં દાદા મનમાં આજબ ગજબની પૂર્ણિમા સૈદ્ધાંતિક ગોળા પર બેસી દોષો ખપાવો અંદર બેસી વ્યક્ત સ્વરૂપ ગોતું કારણમાં આજબ ગજબની પૂર્ણિમા નિર્મૂળ હો સંસારી ભાવો સ્વપર કલ્યાણક હો સ્વભાવો
बंदगीना जब गजबनी पूर्णिमा tum